અને આ હાસ્ય તો દેવોને પણ દુર્લભ છે. ઘણીવાર ડૉક્ટરો મારો વિષય લેબોરેટરીનો મારે ઇન્વેસ્ટિગેશન કરવાના હોય કે માણસને શું છે, મેલેરિયા છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, કે બધું મારે ચેક કરવાનું હોય. એકવાર એક ગામડામાં અમે ગયા અને અભણ આપણી ઉક્તિઓ કહે કે અભણ કેટલું યાદ રાખે, આ ભણેલ ભૂલી જાય, આ પગ મને ધોવા દ્યો રઘુરાય. એ અભણની એક વાત હું બરાબર એમ કહેવાય કે મેલેરિયાનો મારે ત્યાં કેમ્પ હતો, હું કેમ્પમાં ચેક કરવા જતો હતો. મેલેરિયાનો જેવો કેમ્પમાં ગયો એટલે એક ઘરમાં જઈને મેં બાયણું ખોકડાવ્યું. મેં કીધું, બેન તમારા છોકરાને કોઈને તાવ બાવ આવે છે? એટલે એક ડોસીમાં નીકળ્યા બહાર. મને કે આવો સાહેબ. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું એ ડોસીમાં જેવા આવ્યા એટલે મને કે સાહેબ તમે શું કરવા આવ્યા? મેં કીધું લોહી લઈ અને ચેક કરીશ કે આને મેલેરિયા છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, બધું ચેક કરીશ. એટલે મને કે હે સાહેબ આમાં તમને શું જોવા મળે? મેં કીધું લોહીના ટકા જોવા મળે. મને કે એમ? મેં કીધું હા. મને કે સાહેબ આમાં માણસની ખાનદાની જોવા મળે? બહુ સરસ મને પ્રશ્ન કર્યો. મને કે આમાં માણસની ખાનદાની જોવા મળે? મેં કીધું માં ખાનદાની તો ગામવાળાને ખબર હોય. બચુભાઈ કીધું કે અમુક વખતે મોડી લાઈટ થાય, પણ હાસ્ય જોક્સ આમાંથી અમે મેળવી લેતા હોય. કેવું હાસ્ય કે મારા કાકા બહુ લોભિયા. હું મારા કાકા પાસે નડિયાદ ભણતો ને, ભયંકર લોભિયા. લોભિયા એટલે વાત કરવામાં એ રોટલી કૂતરા નાખી હોય તો અડધી પાછી લઈ લે કે આ ન કરાય આમ. એમાં એકવાર હું ને મારા કાકા બે બેઠેલા અને એમાં એક કૂતરું આમ આવીને પૂંછડી મીંડું પટપટાવા અને કાકાને બરાબર બહુ દી આવી. મેં કેમ કાકા? મન કે જોતો ખરું. એ કે કૂતરું કેટલું દુબળું થઈ ગયું. મેં કીધું હા કાકા બહુ દુબળું થઈ ગયું, આ ખહુર્યું કૂતરું થઈ ગયું મારા કાકા. મન કે એનું કારણ શું હોય છે? મેં કીધું એને કાકાની ઘર રહેતું હોય છે. પણ આ વસ્તુ છે. અને મિમિક્રીમાં આપણે જો જાણવા જઈએ તો કેટલી વસ્તુ જાણવા મળે. એની પણ એક વાત કરું કે લગ્ન જે છે, લગ્નમાં એમ કહેવાય કે દંપતિ. ઘણા પૂછે દંપતિનો અર્થ શું? એટલે અમે કહીએ કે જેમાં પતિનો દમ નીકળી જાય. આ કોઈ પણ પતિદેવ હોય, ગમે એવી આટિયાળી પાઘડી, મૂછો વાંકડી, ખંભે સિરોહી તલવાર હોય અને રોંજી જેની રાંજમાં એ મલક મારો કાઠિયાવાડ હોય. પણ અત્યારે બહેનોનું આધિપત્ય વધારે. બહેનોને જ્યારે ઇન્દિરા ગાંધીનું રાજ ત્યારે બહેનો કહેતા કે અત્યારે દિલ્હીમાં અમારું રાજ છે. લે આપણું કાંઈ ન હવે સાચી વાત છે. અને ઘણા સાહિત્યકારો કહે છે ને કે બહેનોનું કીડી જેવું છે. ગમે એવો સાહેબ હોય, મૂછુના આંકડા દેતો હોય, પણ એની ઘરવાળી સામે બેઠી હોય અને એ આમ ખાલી કરે એટલે જો પછી ભાઈ ઊભા થાય, હવે મારતી નહીં બેહાય. લે કા પણ ન હાલે કાંઈ આપણું. એટલે કે છે. અને ઘણા સાહિત્યકારો એમ પણ કહે છે કે નારી નવ નિંદીએ આ નારી રતનની ખાણ, કે નારી નવ નિંદીએ એ નારી રતનની ખાણ, નારી થકી પ્રેગટા કંઈક ધ્રુવ ને પ્રહલાદ. આ જગતમાં નારીના કેટલા બલિદાનો છે. આજ નારી આજ ફરિયાદ કરવા જાય, કોઈ જવાબ નથી દેતું. એવી એક સત્ય ઘટના 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ. હું તો નારીને મહાન ગણું અને ગણવી પડે. હા આપણે ગમે એવો પાવર કરતા હોય, આપણે બસમાં કોક આપણી હું જોતું હોય ને આપણે કહીએ ભાઈ ઉભા નહીં હવે એ હાથે ફોડ લેજો. અને કોક છોકરી નીકળી હોય સાયકલ લઈને, સાયકલની ચેન ઉતરી ગઈ હોય તો 10 ભાઈ લાવો બેન અમે કરી દી, લાવો. લે કાં પણ નારી મહાન છે એનો મને અનુભવ છે. એકવાર મેં કીધેલું એક બેનને, મેં તમારા લગ્ન થઈ ગયા, મને કે તારે મુવા શું કામ છે? આ તો તમારે ન થયા હું કરી નાખું. મને કે તમે કેવા? મેં તમે કેવા? મને કે અમે દરજી. મેં તો અમે દરજી. પણ એ બેને મને બહુ સરસ કીધું. મને કે તમે દરજી નથી. મેં કેમ? મને કે દરજી હોય ને એની ખાસિયત હોય, તમે માર્કિંગ કરજો. દરજીનો આ નઢિયો હોય ને અણીવાળો હોય. સ્ત્રીઓ કેટલી જાગૃત થઈ ગઈ છે એનો અનુભવ છે. અને આ તમે જુઓ કે આમાં પણ મિમિક્રી મળતી હોય. પણ આપણે જે નારીની વાત કરીએ, 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ, જ્યારે આપણા દેશને અંગ્રેજો છોડીને જતા હતા, આપણા દેશને જ્યારે અંગ્રેજો છોડીને જતા હતા ત્યારે 5 વર્ષની દીકરી એના બાપને કહે છે. જો નારીની મહત્વતા હું કેટલી આંકું છું કે એ દીકરી એમ કહે છે કે બાપુ મારે અંગ્રેજોને વળાવવા જવા. તો કે બેટા એને વળાવવા ન જવાય,
તો કે ના બાપુ મારે વળાવવા જવા. દીકરી કે છે સ્ત્રી છે ને નારી નવ નિંદીએ કંઈક ધ્રુવને પ્રહલાદ. એ નારી એટલે કે સ્ત્રી એમ કે છે કે બાપુ મારે એ અંગ્રેજોને વળાવવા જવું છે. તો કે બેટા એને વળાવવા ન જવાય. તો કે કેમ? તો કે એને તારા બાપને માર્યો, એને તારા ભાઈને માર્યો અને તું એને વળાવવા જઈશ? તો કે હા બાપુ મારે વળાવવા જવું છે. આ સ્ત્રીની મહત્વતા કેટલી છે એની વાત કરું છું. એમાં બરાબર 14મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિ, વહાણ લાંગરું છે, અંગ્રેજો બધા ઊભા છે. એ 5 વર્ષની દીકરી કાઠિયાવાડની આવીને ઊભી રહી અને કહેવા માંડી કે બાબુ આવજો, બાબુ આવજો. ત્યાં એક અંગ્રેજેની મસ્કરી કરી. એ કે મૂર્ખી, ફરીવાર અમે જ્યારે તારા દેશ ઉપર આવીએ, ફરીવાર અત્યારે આવી ગઈ કંપનીઓ, એ કે ફરીવાર જ્યારે તારા દેશ ઉપર રાજ કરવા આવીએ ત્યારે તારી માટે હું લેતા આવીએ. પણ એ 5 વર્ષની કચ્છ કાઠિયાવાડની દીકરી એટલું જ બોલી હતી કે અંગ્રેજ બાબુ આવજો, કે અંગ્રેજ બાબુ આવજો, સાથે કંઈક લેતા આવજો, કાંઈ ન મળે તો કાંઈ નહીં, મારો શહીદ ભગતસિંહ પાછો લેતા આવજો. એ આ કાઠિયાવાડની દીકરી બોલી શકે. અમે નડિયાદ બાજુ જાય ગુજરાતમાં એટલે એક બેને મને પ્રશ્ન પૂછ્યો, કાઠિયાવાડની બહુ મહત્વતા છે હો, કાઠિયાવાડનું નામ મુંબઈમાં પડે એટલે કોઈ ઊભા ન રહે. એ કે કાઠિયાવાડીને ભરોસો નહીં કે ગમે ત્યારે ખોબાવી નાખે. આ હકીકત છે. એમાં એક બેને મને નડિયાદમાં કાર્યક્રમ કરવા ગયો અને મને પ્રશ્ન પૂછ્યો. મને કે પ્રણવભાઈ તમને એક પ્રશ્ન પૂછો. મેં કીધું કેમ? પૂછો. એટલે મને કે પ્રણવભાઈ તમારા કાઠિયાવાડની છોકરા જે છે પડછંદી હોય છે ને અમારા અહીંના માય કાંગલા કેમ? એટલે મેં કીધું કહી દઉં. મેં કીધું અમારે એમ કહેવાય કે કચ્છ કાઠિયાવાડની નદીઓ હોય અને એમાં અમારે કેસરીઓ ડાલા મથો હાવજ પાણી પીતો હોય અને હાવજ પાણી પીને એમ કહેવાય કે કેસવાળીમાંથી પડતું પાણી નદીમાં આવે. એ નદી અમારી બેન દીકરી એમ કહેવાય કે પાણી ભરીને આવે અને એ પાણીના બેડા અમારે એમ કહેવાય કે પાણીયારે મંડાય અને એ પાણીયારેથી અમારો ભાઈ અમારો બાપ અમે પીએ. ત્યારે એમ કહેવાય કે હોરઠ હાવજ નર નીપજે ત્યારે હાવજ જેવા દીકરા થાય. અને મેં કહ્યું તમારે નડિયાદમાં વાંદરા બહુ, તમે જુઓ વાંદરા જેવા. હા, સારી કાંઈ ખબર નથી પડતી આ છોકરા છે છોકરી. મને તો હું ક્યારેક બહાર નીકળું તો હું ભૂલ ખાઈ જાઉં. હા, આમ એવા હાયલા જતા હોય ને હું ભૂલ ખાઈ જાઉં. મેં કીધું એ કે મહેશ છે મારે. તારે કેવું જોઈએ ને. મેં કીધું હું લાંબો થયો બસ સ્ટેન્ડથી, મેં મવડી સુધી. હા, અને જગતનું મોટામાં મોટું દુઃખ હોય ને તો એ વાંઢા હોવું. વાંઢા ન હોય ત્યારે 17 જણા કેવા આવે કે છોકરો હજી એમને. હા, એમને શું ભાઈ તમે ભાવને જ પૂછો. એટલે આપણને કંઈ એવી ઈચ્છા નહીં, પણ હું મારા માટે મારા પ્રયાસ એક ને એક કે મારી હગાઈ જડદીન થઈ જાય તો હું મારું ઘર બાંધીને બેસી જાઉં. હવે હું બસમાં એકવાર કેશોદ ભાવનગરમાં આવું, મારું ભાઈ કેશોદ ભાવનગરમાં આવું ને મારી બાજુમાં એક છોકરી બહુ સરસ બેઠેલી. એટલે આપણો કાંઈ બદ ઈરાદો નહીં સાહેબ. એટલે મેં તો એની સામું જોયું. આ જ સિચ્યુએશન, આ જ ઘટના તમારી પાસે ઘટી છે. એટલે એણે મારી સામું જોયું. એટલે એણે દાંત કાઢ્યા. એટલે મેં કીધું ગાડી હાલી થોડી. કચ્છમાં પાણી જોઈ જાય કેવું દિશા થાય માણાની, એવી દિશા. મેં કીધું એવો ઓરા. મેં કીધું આપણને વાંધો નથી. એટલે એ જરાક ઓરા આવ્યા. મેં કીધું આ તો લાગ્યું. એટલે મન કે તમારું નામ? મેં તમારું નામ? મન કે હેમા. એટલે મેં તમે કઈ જ્ઞાતિના? મન કે અમે હુથાર. મેં અમે હુથાર. જો થઈ જતું હોય તો મેં કીધું ભાઈ સાહેબ ભામણમાંથી જણો કાઢીને હુથાર થઈ જાવ મને વાંધો નથી. એટલે મને કે ક્યાં ગામ જવું? મેં ભાવનગર જવું છે. આમ તમારે? મારે ભાવનગર. મેં તો કામ થઈ ગયું. મને કે હું કામ થઈ ગયું? છાનો મોનો બે. મને કે એટલે હું તો આમ બેસી ગયો. પણ એ બેન જરાક મારથી કંટાળી ગયા હોય કે મને ખબર નથી, પણ બાજુમાંથી 5 વર્ષનું છોકરું બેહાડી દીધું મારી બાજુમાં. પણ હું પહેલેથી એવો જીવ અકોણો. મારી પાસે જિંદગીમાં કાંઈ નથી. આઈ એમ નો મની, આઈ એમ ઓલ ટાઈમ કરોડપતિ. કારણ કે નિર્દોષ હસી લઉં છું. એમાં એ છોકરું મારી બાજુ બેઠું એટલે મેં ચાલુ કર્યું. ઓલા બેન કે તમે છાના મુના બેન છોકરાની હળી શું કર? તમારી કરી. એ કે તો ક્યાં વાંધો છે લે. એટલે એનોય આપણને કોઈ વાંધો નહોતો સમજા. એટલે મેં છોકરાની હળી કરી અને મેં છોકરાને કીધું મેં કાંઈ ખાવું છે તારે? મેં કહ્યું હા. એટલે મેં ખારી સિંગ લીધી. ખારી સિંગ લઈને મેં કીધું લે ખા બેટા.
એટલે છોકરાએ ખારી સિંગ ખાધી. એક વખત ખાધી એટલે ઓલા બેને હામું જોયું એટલે બીજી વખત આપી. બીજી વખત છોકરું ખાઈ ગયું ખારી સિંગ. ત્રીજી વખત ખારી સિંગ ખાવા ગયું એટલે બેન કે હવે એને ખારી સિંગ નહીં આપતા. મેં કેમ? મને કે છોકરાને કફ થઈ જાય, ખારી સિંગ ખાવી તમે મોઢા બહાર કાઢીને ખાઈ લ્યો, બારી બાર મોઢું રાખીને. મેં વાંધો નહીં. એટલે હું તો આમ વાંદરી જેવું મોઢું કરીને આમ ખાઈ ગયો ફાંકડી મારીને બારી બાર હજર થઈ ગયેલો. મેં ઘાસ લેટ બીજું હું. એમાં છોકરું મીંડું રોવાય કે મમ્મી મારે ખારી સિંગ ખાવી. મેં બેન સેથો કેમ નથી પૂર્યો? કે બાજુનો છે બાજુવાળો. મેં આપણને હું વાંધો હતો? મેં કીધું એને મમ્મી કીધું એટલે મમ્મી મારે ખારી સિંગ ખાવેલા. બેન કે ખારી સિંગ બેટા ન ખવાય. છોકરું કે મમ્મી મારે ખારી સિંગ ખાવેલા. બેન કે બેટા ખારી સિંગ ન ખવાય. છોકરું કે મમ્મી મારે ખારી સિંગ ખાવી. ઓલા બેન કે ખારી સિંગ બેટા ન ખવાય, ખારી સિંગ કૂકું ખાઈ ગયું. લે આ રૂપિયો મારો ખારી સિંગ મારીને હું જ કૂકું. પણ આવા અવારનવાર જોક્સ માણસને મળતા રહેતા હોય જો નજર હોય તો. અને અમદાવાદની તો કોઈ સિટીની હું વાત નથી કરતો, પણ અમદાવાદમાં એક એવો નિયમ છે કે તમે ભેળ લ્યો અને ભેળ જો કાગળિયામાં ચોટી તો કાગળિયો ઊંધો ચતો કરી જાય. આ એનો સ્વભાવ છે. આ આપણે કદાચ એમ શું આપણી પાડોશી બાજુમાં આવશે આપણે તો આપણે એને આપી દેશું કે ભાઈ લ્યો લગાડો, પણ એ કાગળિયો ઊંધો કરીને એ તમારે સમજી લેવું કે બસમાં વાહો ફરીને ખાતો હોય અમદાવાદનો જ હોય, કાઠિયાવાડનો ન હોય. કારણ કે કાઠિયાવાડનો હોય એ આપીને ખવડાવીને ખાય એ કાઠિયાવાડ મારું. અને એમાં મારે લેબોરેટરી અમદાવાદમાં અને મારી બાજુમાં લેબોરેટરી મારી પાસે ચેક કરાવવા આવ્યા એક ભાઈ. મને કે સાહેબ, મેં બોલો. મને કે યુરિન ચેક કરવાનું છે. મેં કહ્યું એમ? મેં કરી લઈએ. મેં કહ્યું યુરિન સેમ્પલ આપો. એટલે મને સેમ્પલ આપ્યું. મેં એનો કહે કે બલ્બ હતો એ બલ્બ આપ્યો એટલે મારે જરૂર કેટલી કંઈક થોડીક પડતી હોય એટલે એણે એક બે ટીપા આપ્યું. મને કે મેં કીધું આમાં શું છે, આખા શરીરનું બોડી ચેક ન થાય. તમારે જો આખા બોડીનું ચેક કરવું હોય ને તો એ કે મેં કીધું કાલે સવારે પહેલો સવારનું યુરિન લઈ આવો. મને કે વાંધો નહીં સાહેબ, અને થોડુંક વધારે લેતા આવજો મેં કીધું. એટલે એ તો ગયો અને સવારે મેં લેબોરેટરી ખોલી અને એ આવ્યો કેન ભરીને. મને કે લ્યો સાહેબ, અમારે પાડોશી એટલે મેં તો જે કાંઈ એની વિધિ પ્રોસિજર હતી બધી કરી, બધું આમ ચેકિંગ પેકિંગ કર્યું. મેં લખી દીધું કે નીલ ડાયાબિટીસ નથી ને આ નથી ને ત્યાં નથી ને બધું લખી દીધું. પછી હાંજે હું ઘરે ગયો ને ત્યારે એ નાચતો તો વલ્લભ. મેં કેમ વલ્લભ તું નાચે છો? મને કે અમારા આખા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી. મેં કેમ? લે આ ક્યારેક માણા આવી રીતના ધંધે લગાડી દે, પણ નામ એવા ગુણ માણસમાં ન હોય કે બહુ ગુણવંતો લીમકો કડવો કયો, કે બહુ ગુણવંતો લીમકો કડવો કયો, 14 વિદ્યા કવિ કો કંઠ ન દિયો. આ એક છે કંઈક ઉક્તિ કે કુદરત દરેકને કાંઈક વસ્તુ ઓછી આપે છે અને તમે જો ઓછી ઉણપ આપે છે, પણ એ ઉણપ જ્યારે માણસ પ્રદર્શિત કરી દે તો અમારી તો ઉણપ એક જ હોય કલાકારની કે ગમે ત્યારે હસીએ. અને કલાકારની દિશા કપોડી હોય, જોવા જેવું હોય. તમારા ગામડામાં જેવું ભજનનો પ્રોગ્રામ હોય, રાતે અમે આવ્યા હોય એ મેટાડોરમાંથી ઉતરીએ એટલે છોકરાઓ વાતો કરતા કે એ આવ્યા એ કે એમાં એક જણો હું તો જભાલેંગા પેન ગયો મને કે જો ઓલા બેન આવ્યા. લે મેં કીધું મારો હાળો ચહેરો ભગવાન એવો બનાવ્યો તો મારી કંઈ ભૂલ થઈ જતી છે. એટલે મને કે તમારી ભેગા ભાઈ નથી એવા? મેં કીધું તું કેમ આમ કહે? મને કે તમારી જેવા બેન આવ્યા હતા ને ટીવીમાં કાલ ગાતા હતા. મેં કીધું હું નહીં ભલામણા મારી ઘરવાળી. મેં કીધું પણ આવી રીતના મને ધંધે લગાડતા. ગુજરાતમાં ડાયરો હોય ત્યારે તો મજા આવે. એમાં અમે એક ડાયરામાં ગયા, અમે બધા ઉતર્યા એટલે કે એટલે ડાયરો આવ્યો છે. એટલે આ ડાયરો આવ્યો ત્યાં અમારા એક બેન ઉતર્યા કે ડાયરા ભેગી ડોયરી પણ છે. લે હા, પણ આમાંથી મિમિક્રી હાસ્ય મળી જતું હોય. અને કેવી મિમિક્રી કે અમારે એક એવો નિયમ છે કે અમારે વર્ષમાં એકવાર મારે પોતાને નવરાત્રિમાં ભાગ લેવો પડે, બાઈ બનવું પડે અમારે. અને અમારા આટકોટ ગામમાં બરાબર રામાયણનું નાટક હાલે. અને હું ગયો એટલે મને કે પ્રણવભાઈ તમારું આજ રામાયણ છે, તમે શું થાઓ? રાવણ થાઓ, વિભીષણ થાઓ, રામ થાઓ, હનુમાન થાઓ. મેં કીધું હનુમાન જેવા બાવડા મારા છે નહીં, હું હનુમાન થાત કેવો ભૂંડો લાગુ. એટલે મેં કીધું કામ કરો, મેં કીધું મને સીતા બનાવી દો. એટલે હું થયો સીતા. હવે હું સીતા થયો અને મને તો એમ કહેવાય કે ડ્રેસ મેકઅપ કરીને તૈયાર કરીને હું તો ખુરશીમાં બેઠેલો
હવે તમે વિચાર કરો કે હું સીતા થયો કેવો ભૂંડો લાગતો હોય, અને મારી બાજુમાં મારા રામજી છે, એને રામ બનાવ્યો, પણ રામજી એવો રૂપાળો એટલે સમજી ગયા ને, અડદમાં ખોવાઈ જાય એવો, અને એ થયો તો રામ. એટલે અમે 2 જણા બેઠા બેઠા વાતો કરતા હતા, રામજી હમણાં શું હાલે આમ તેમ. ત્યાં રામચંદ્રજીનો શોટ આવ્યો, એટલે એમાં રામજી ગયો અને મીંડો ધનુષ પછાડવા કે સીતા ક્યાં છે, સીતા ક્યાં છે, સીતા ક્યાં છે. એટલે હું અંદર મેં કીધું હજી મારા વાર છે ને, તો હું સિગરેટ બિગરેટ પીતો હોય, એટલે મેં સિગરેટ પીધી. આમ સિગરેટ પીધીને મારો શોટ આવ્યો કે સીતા. એટલે ઓલા અમારા બધા સંચાલકો કે મને કે પ્રણવભાઈ તમે જાઓ જલ્દી જાઓ, મને કે જાઓ જલ્દી પ્રણવભાઈ જલ્દી જાઓ. એટલે હું તો સિગરેટ પીતો પીતો આમ મને કે સીતા તું ક્યાં હતી, સીતા તું ક્યાં હતી. મેં કીધું મને કે સીતા કાંઈક બોલ. સીતા જેવું બોલવા ગયો એ ભેગા મોઢામાંથી ધોવાળા નીકળી ગયા અને પબ્લિક મીંડું દાંત કાઢવા. એટલે અમારા રામલો કે સીતા આવું. મેં કીધું પ્રભુ તમે મારીથી આઘા ગયા, એમાં મારું દિલ બળ્યું, અને દિલ બળ્યું ને એનો ધુવાડો થયો, એ ધુવાડો. મેં કીધું પણ આ કાગડા કોઈ દી હાથ ન આવે, આ ચકલા ચૂથાઈ જાય, જગતની રીત છે જુદી.